ગઈકાલે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાએ ભારે દોડધામ મચાવી દીધી હતી। એક યુવકે અચાનક એરપોર્ટ પર સ્ટાફ પાસે જઈને મારી પાસે બોમ્બ છે તેવું કહેતા જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટ પરિસરને તાત્કાલિક કોર્ડન કરી લેવામાં આવ્યું હતું। સ્ટાફ અને મુસાફરોમાં ગભરાટ ફેલાયા બાદ સુરક્ષાકર્મીઓએ યુવકની આખરી તલાશી લીધી હતી, પરંતુ તેની પાસેથી કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। આખરે બોમ્બની વાત માત્ર અફવા સાબિત થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટના બાદ ડુમસ પોલીસે યુવકની અટકાયત કરી છે અને તેની આ ગંભીર મજાક કે અફવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। આ બાબતે જાણ કરવામાં આવતા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે। સદર જે મનસુર શેખ નામનો ઈસમ છે એની પૂરું ચેકિંગ કરવામાં આવેલ છે। તેના સામાનનું પણ BDDS ટીમ મારફતે ચેકિંગ કરવામાં આવેલ છે અને કોઈ પણ એવી વિસ્ફોટક સામગ્રી તેની પાસેથી હાલ મળી આવેલ નથી। ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ રજીસ્ટર કરીને આગળની તપાસ અત્યારે ચાલુ છે। સાથે સાથે સદર જે ઈસમ છે એને સિક્યુરિટી સ્ટાફને જે ત્યાં હાજર સ્ટાફ મેનેજર સિનિયર અધિકારીઓ દ્વારા એને રોકવામાં આવતા તેણે એ લોકો સાથે ગેરવર્તન કરતા અને બોલાચાલી કરતા ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવી।